નમસ્કાર. ચાલો આજે ટ્રેડિંગની દુનિયામાં એક એવી સફર પર નીકળીએ જે થોડી અલગ છે. આપણે જોવાના છીએ કે કેવી રીતે આજનું લેટેસ્ટ બ્રેઇન સાયન્સ અને હજારો વર્ષ જૂનું ગીતાનું જ્ઞાન આ બંને મળીને આપણને એક સારા ટ્રેડર બનાવી શકે છે. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ. ક્યારેય વિચાર્યું છે કે ટ્રેડિંગમાં આપણી સૌથી મોટી લડાઈ કોની સાથે હોય છે? બજાર સાથે? કોઈ મોટા ઇન્વેસ્ટર સાથે? ના, અસલી દુશ્મન તો બીજે ક્યાંય નહીં પણ આપણી અંદર જ બેઠો છે, આપણું પોતાનું મન. તો સૌથી પહેલાં ચાલો વિજ્ઞાનનો હાથ પકડીએ. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે જ્યારે આપણે બાય કે સેલનું બટન દબાવીએ છીએ ને ત્યારે આપણા મગજની અંદર ખરેખર ચાલી શું રહ્યું હોય છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ ન્યુરોસાયન્સ કહે છે કે ટ્રેડિંગ એ 70% સાયકોલોજી છે અને ફક્ત 30% જ સ્કિલ કે ટેકનિક. હા, બિલકુલ સાચું સાંભળ્યું. મતલબ કે મોટાભાગની લડાઈ ચાર્ટ પર નહીં પણ અહીં મગજમાં લડાય છે. અને આ લડાઈના બે મુખ્ય ખેલાડીઓ છે ડર અને લોભ. આ બે એવી લાગણીઓ છે જાણે કે બે ઘોડા જે આપણા ટ્રેડિંગના રથને ગમે ત્યાં ખેંચી જાય છે. ડર આપણને કહે છે જલ્દી વેચી દે નહીંતર બધું જ જતું રહેશે, અને લોભ લલચાવે છે થોડું વધારે કમાઈ લે. આ બંને જ આપણી મુશ્કેલીનું મૂળ છે. આપણા મગજમાં છે ને એક CEO બેઠો છે. વૈજ્ઞાનિક ભાષામાં એને પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ કહેવાય છે. આ જ છે જે બધા લોજિકલ નિર્ણયો લે છે, આપણને શાંત રાખે છે. પણ જેવો ડર કે લોભનો હુમલો થાય એટલે આ CEO જાણે કે ઓફિસમાંથી બહાર, અને પછી આપણું ભાવનાત્મક મગજ એ જ બોસ બની જાય છે. તો સવાલ એ ઊભો થાય છે કે આ ભાવનાઓની જાળમાંથી બહાર કેવી રીતે નીકળવું? શું કોઈ રસ્તો છે? હા, બિલકુલ છે, અને જવાબ પણ વિજ્ઞાન જ આપે છે. વિજ્ઞાનીઓ આપણને 3 બહુ જ સરળ પણ જબરદસ્ત અસરકારક ઉપાયો બતાવે છે. આ એવા હથિયાર છે જે આપણને ભાવનાઓના વમળમાં ફસાતા બચાવી શકે છે. જ્યારે આપણે ઊંડા શ્વાસ લઈએ છીએ ત્યારે ખબર છે શું થાય છે? આપણે આપણા મગજને એક સિગ્નલ મોકલીએ છીએ કે ચિંતા ના કર, બધું કંટ્રોલમાં છે. અને બસ આટલું કરતાં જ પેલો આપણો CEO એટલે કે PFC એ પાછો પોતાની ખુરશી પર આવી જાય છે અને આપણે શાંતિથી સમજી વિચારીને નિર્ણય લઈ શકીએ છીએ. ટ્રેડિંગમાં ઉતરતા પહેલાં જ બધું કાગળ પર લખી લેવું. આ એક એન્કર જેવું કામ કરે છે. જ્યારે લાગણીઓનું તોફાન આવે ને ત્યારે આ લખેલો પ્લાન જ આપણને ડૂબતા બચાવે છે. એ આપણને યાદ કરાવે છે કે આપણો સાચો રસ્તો કયો છે. અને હા, ખાસ કરીને જ્યારે ખોટ જાય ત્યારે તરત બીજો ટ્રેડ લેવાની ભૂલ ક્યારેય નહીં કરવાની. કેમ? કારણ કે ખોટ પછી આપણું મગજ બદલો લેવાના મૂડમાં આવી જાય છે. બ્રેક લેવો એ હાર નથી, પણ જીત તરફનું એક સ્માર્ટ પગલું છે. એ મગજને રીસેટ થવાનો સમય આપે છે. સારું, તો આ તો થઈ વિજ્ઞાનની વાત. પણ હવે ચાલો સમયમાં થોડા પાછળ જઈએ, હજારો વર્ષ પાછળ, અને જોઈએ કે ભગવદ્ ગીતા આજના ટ્રેડરને શું માર્ગદર્શન આપી શકે છે. અને તમે માનશો નહીં, આ જ્ઞાન આજે પણ એટલું જ સચોટ છે. ગીતાનો આ શ્લોક એ ટ્રેડિંગ સાયકોલોજીનું હાર્દ છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. મતલબ, આપણો અધિકાર ફક્ત કર્મ કરવા પર છે, ફળ પર નહીં. ટ્રેડિંગની ભાષામાં કહીએ તો આપણું કામ છે સિસ્ટમને ફોલો કરીને સાચો ટ્રેડ લેવાનો. નફો થશે કે નુકસાન એ બજારના હાથમાં છે, આપણા નહીં. આ જુઓ, બહુ જ સરસ રીતે સમજાવ્યું છે. બજારનું કામ શું? ઉપર નીચે થવું, બદલાતા રહેવું, એને આપણે કંટ્રોલ નથી કરી શકતા. અને આપણું કામ શું? બસ એને જોવું, સમજવું અને આપણા નિયમો પ્રમાણે એક્શન લેવું. બસ આટલું જ. જે દિવસે આપણે બજારને કંટ્રોલ કરવાનું છોડી દઈશું એ જ દિવસે તણાવ આપણને છોડી દેશે. ગીતા આપણને સ્વધર્મની વાત કરે છે, એટલે કે આપણું પોતાનું કર્તવ્ય. ટ્રેડર માટે સ્વધર્મ શું છે? પોતાની બનાવેલી, ટેસ્ટ કરેલી સિસ્ટમને વળગી રહેવું. અહીંથી આવતી ટિપ્સ પાછળ ભાગવું નહીં, કારણ કે બીજાની સિસ્ટમ એ એમનો ધર્મ છે, આપણો નહીં. આ બહુ જ ઊંડી વાત છે. લગાવ અને નિષ્ઠા. લગાવ એટલે મેં આ ટ્રેડ લીધો છે તો એને પ્રોફિટમાં જ જવું પડશે જ. આ છે પરિણામ સાથેનો લગાવ. જ્યારે નિષ્ઠા એટલે બજાર ગમે ત્યાં જાય, હું મારા નિયમો પ્રમાણે જ કામ કરીશ. લગાવ દુઃખ આપે છે, જ્યારે નિષ્ઠા આપણને શિસ્તબદ્ધ અને સ્થિર બનાવે છે. તો ચાલો હવે આ બંને મહાન વિચારોને ભેગા કરીએ. એક તરફ છે આધુનિક વિજ્ઞાન અને બીજી તરફ છે હજારો વર્ષ જૂનું જ્ઞાન. જોઈએ કે આ બંને મળીને
કેવી રીતે એક વિનિંગ માઇન્ડસેટ બનાવે છે. વિજ્ઞાન કહે છે 5 મિનિટ ઊંડા શ્વાસ લો, જેથી તમારું ભાવનાત્મક મગજ શાંત થાય. અને જ્ઞાન શું કહે છે? કર્મ પર ધ્યાન આપો, ફળની ચિંતા છોડી દો. હવે સમજાયું? પેલી 5 મિનિટના શ્વાસ જ આપણને ફળની ચિંતામાંથી મુક્ત થવામાં મદદ કરે છે. બંને એક જ વાત કહી રહ્યા છે. વિજ્ઞાન કહે છે એક લેખિત પ્લાન બનાવો અને એને ચુસ્તપણે વળગી રહો. અને જ્ઞાન શું કહે છે? તમારી પ્રક્રિયા પ્રત્યે નિષ્ઠાવાન રહો, પરિણામ સાથે લગાવ ન રાખો. ફરીથી જુઓ, લેખિત પ્લાનને વળગી રહેવું એ જ તો પ્રક્રિયા પ્રત્યેની નિષ્ઠા છે. વિજ્ઞાન આપણને કેવી રીતે કરવું એ બતાવે છે અને ગીતા આપણને શા માટે કરવું એ સમજાવે છે. તો આખી ચર્ચાનો સાર શું છે? આપણે નિપુણતા સુધી કેવી રીતે પહોંચી શકીએ? ચાલો મુખ્ય મુદ્દાઓ પર એક છેલ્લી નજર નાખીએ. યાદ રાખજો, ટ્રેડિંગ 70% મનની રમત છે. બજારને નહીં, પણ પોતાની ક્રિયાઓને કાબૂમાં રાખો. શ્વાસનો ઉપયોગ કરો મનને શાંત રાખવા અને પરિણામથી અલિપ્ત રહેવા માટે. તમારો લખેલો પ્લાન એ તમારી નિષ્ઠાનું પ્રતીક છે. અને છેલ્લે, કોઈ એક ટ્રેડ જીતવા કરતાં વધુ જરૂરી છે તમારી પ્રક્રિયામાં સતત રહેવું. આ જ સફળતાનો સાચો માર્ગ છે. તો હવે પછી જ્યારે પણ ટ્રેડ કરવા બેસો ત્યારે પોતાની જાતને એક સવાલ જરૂર પૂછજો. આજે હું કોને ફોલો કરીશ? મારા મનના આવેગને કે મારી બનાવેલી પ્રક્રિયાને? જવાબ તમારી ટ્રેડિંગની દિશા નક્કી કરશે.